નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આજે વાત કરવી છે જુનાગઢ અને ગોંડલનો જે વિવાદ થયો છે એ વિષય ઉપર. જુનાગઢમાં એક અનુસૂચિત જાતિ સમાજના યુવકને માર મારવામાં આવ્યો હતો. સંજય સોલંકી એમનું નામ છે. એમના પિતા રાજુ સોલંકી છે. જેમણે માર માર્યો હતો એ જે ગોંડલના ધારાસભ્ય છે ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય છે એમના દીકરા છે ગણેશ ગોંડલ, એમના સાથીઓ છે. અને એ જ વિષય ઉપર વાત કરવી છે. આપણે અત્યાર સુધી જે કંઈ પણ કેસ ચાલ્યો છે ને એમાં બારની વાત તો બંને કરી છે. એટલે જુનાગઢમાં શું થયું, ગોંડલમાં શું થયું, જુનાગઢનો પક્ષ શું છે, ગોંડલનો પક્ષ શું છે, તમામ પોલીસના પહેલું પણ ડીવાયએસપી સાથે વાત કરીને અમે જણાવ્યા છે. પણ હવે કોર્ટરૂમની અંદર શું થયું છે ને એ લોકોને જાણવું છે, કારણ કે કોઈને ખબર નથી. અને એ જ વિષય ઉપર વાત કરવી છે. અને એ વિષય ઉપર વાત કરવી છે સંજય પંડિત સર સાથે, જે કેસ લડી રહ્યા છે સંજય સોલંકીનો. સર, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. જી, થેન્ક યુ. સર, જેમ કે આપણે વાત કરી કે બહારનું બધું તો ખબર છે. ગોંડલનો પક્ષ પણ અમે રાખ્યો હતો, જુનાગઢનો પક્ષ પણ અમે રાખ્યો હતો. બંને પક્ષ સિક્કાની બંને બાજુ અમે દેખાડી હતી. બહાર જે કંઈ પણ થયું બધાને ખબર છે, પણ કોર્ટરૂમની અંદર શું થયું એ સર ખબર નથી. એટલે વિષયવાર વિસ્તારથી શરૂઆતથી શું થયું હતું, પછી શું થયું એ સર વિગતવાર વાત કરવી છે સર. જી જી. તો સર કઈ રીતના આ જે કેસ છે એ સામે આવ્યો હતો અને પછી આગળ વધ્યો હતો સર? જી, તારીખ 30/5 નો આ બનાવ છે. 30/5/2024 મોડી રાત્રિનો બનાવ છે. આખા બનાવ એવો છે કે સંજય સોલંકી નામના વ્યક્તિને આજે ગણેશ જાડેજા છે એમની સાથે બોલાચાલી થાય છે જુનાગઢ વિસ્તારમાં કોઈ ગાડી સરખી ચલાવવા બાબતે. અને એ બોલાચાલી બાદ આજે ગણેશ જાડેજા અને એની ટોળકીના માણસો છે એ જ્યારે પ્રથમ વખત જ્યારે બોલાચાલી થાય છે ત્યારે યુવકના જે પિતા છે, દલિત યુવકના પિતા, એ ત્યાં આવી જાય છે અને એ ઓળખી જાય છે કે ભાઈ આ ગણેશ જાડેજા છે અને ગોંડલના ધારાસભ્યના પુત્ર છે. એટલે એ બંને એના દીકરાને અને આ બંનેને શાંત પાડી અને છૂટા પાડી અને એકબીજાના ઘરે રવાના કરી દે છે. એટલે વન કાઇન્ડ ઓફ જેને કહેવાય કે ભાઈ સમાધાન જેવું, કે ભાઈ હવે જે થયું એ જવા દો અને તમે તમારા ઘરે વયા જાઓ. અને એના છોકરાને એને પોતાના ઘરે જવા માટે એને બંનેને છૂટા પાડી દીધા. એક વડીલ તરીકેની ભૂમિકા એમને વહીજવી કે ભાઈ કોઈ નાની એવી બાબતમાં કોઈ મોટી તકરાર ન થાય. પરંતુ આ સમગ્ર બનાવમાં જે રીતે પછીથી વળાંક આવ્યો કે ભાઈ આ ગણેશ જાડેજાની ટોળકી છે, એના માણસો ફરી પાછા ત્યાં જુનાગઢમાં આવ્યા હોય અથવા તો અમુક માણસો ત્યાં જુનાગઢમાં જ રહ્યા હોય અને રેકી કરતા હોય આ સંજય સોલંકીની. અને એ પોતાના ઘરે જ્યારે રાતના 2:30 વાગ્યાની આસપાસ ઘરે જતો હતો ત્યારે રસ્તામાં પાછળથી કાર આવી અને એને ઠોકર મારે છે એના બાઇકને. અને એ માણસ એ પડી જાય છે અને અહીંયા એને ધોકા અને પાઇપથી મારવામાં આવે છે. અને ત્યાંથી પછી એને આ લોકો એની 3 કારનો આમાં ઉપયોગ થયો છે. પોલીસ ઇન્વેસ્ટિગેશન આવ્યું છે સામે, અને 3 કાર પણ કબજે કરવામાં આવી છે. આ કારમાં એ લોકો જુનાગઢથી પછી અહીંયા ગોંડલ અવાવરૂ જગ્યાએ કોઈ વાડીમાં કે અન્ય કોઈ બીજી જગ્યાએ, મને એવું પણ સાંભળવા મળ્યું છે કે માર્કેટિંગ યાર્ડની કોઈ જગ્યામાં પણ કદાચ આને લઈ ગયા હોય એવું બની શકે. કારણ કે જે માર્કેટિંગ યાર્ડ છે ગોંડલનું, એના ઉપર સંપૂર્ણ વર્ચસ્વ છે એ જયરાજસિંહ જાડેજાનું છે. એટલે આ જે ગણેશ જાડેજા છે એના પિતાનું, અને એના મળતીઓ છે એ એમાં હોદ્દેદારો છે. એટલે કદાચ એ બાજુની જગ્યામાં કંઈ આ બનાવને અંજામ આપ્યો, અહીંયા એને માર્યો હોય અથવા બીજી કોઈ જગ્યાએ માર્યો હોય, એ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે અને પોલીસ તપાસ કરશે એમાં. પણ મને જે બહારથી અમુક વસ્તુઓ જાણવા મળતી હોય એ આ પ્રમાણેની મને જાણવા મળી હતી. એટલે આખી રાત એ માણસને મારે છે અને પછી માર એવી રીતના મારે છે કે નિર્વસ્ત્ર કરી અને એના વિડીયો ઉતારે છે, એની પાસેથી અમુક બાબતો બોલાવડાવે છે અને ત્યારબાદ એને ફરી પાછા જુનાગઢ આવી અને રસ્તા ઉપર અહીંયા ફેંકી જાય છે. ટૂંકમાં ફિલ્મી સ્ટાઇલે આખા બનાવને અંજામ આપવામાં આવ્યો. જેમ આપણે પિક્ચરમાં જોઈ છીએ અત્યારે વેબ સિરીઝ હમણાં બહુ પ્રચલિત હતી મિર્ઝાપુર. એટલે આ બનાવ છે ગોંડલનો, એ મિર્ઝાપુરને યાદ અપાવી દે. આપણને એમ થાય કે અહીંયા શું આ ગુજરાતમાં મિર્ઝાપુર નવું ઉત્પન્ન થાય છે કે શું એમ. કારણ કે જે રીતે ગોંડલ પોલીસની ભૂમિકા છે
આ ટોળકીને બચાવવાની જ્યારે જ્યારે ભૂતકાળમાં પણ આ ટોળકી દ્વારા જે બનાવોને અંજામ આપવામાં આવ્યા છે એમાં જે ગોંડલ પોલીસે ભૂંડી ભૂમિકા ભજવે છે આ ટોળકીને બચાવવા માટે થઈને, એના ઉપરથી તો એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં ગોંડલમાં મિર્ઝાપુર ઉત્પન્ન કરવામાં ગોંડલ પોલીસની મોટી ભૂમિકા હશે ભવિષ્યમાં, જો આ રીતે ચાલશે તો. સર, આપણે અત્યાર સુધીમાં જેટલી વાત કરી છે એમાં બે વસ્તુ મારે જાણવી છે. એક વસ્તુ એ કે એક હાથે કોઈ દિવસ તાળી નથી વાગતી. સંજય સોલંકી દ્વારા પણ કંઈક બોલવામાં આવ્યું હશે જેના કારણે આ જે બબાલ છે એ બહુ વધી ગઈ, કારણ કે એક બાજુનો પક્ષ છે એ જ સામે આવી અને આવી રીતના કંઈ થયું એવું તો થઈ ન શકે. કંઈક સામેની બાજુથી પણ થયું હશે, કંઈક ફરિયાદી પક્ષ તરફથી પણ થયું હશે જેના કારણે આ થયું હશે. અને સર, બીજી વસ્તુ જે નિર્વસ્ત્રની સર આપે વાત કરી હતી, પોલીસે 2-3 જેટલા સેલ છે ફોરેન્સિકમાં રાજકોટ મોકલ્યા હતા, એના પછી સર આમાં કઈ અપડેટ આવી છે? નહીં, હજી ઇન્વેસ્ટિગેશન કેરી ઓન છે. એટલે કાયદાકીય પ્રક્રિયા એવી હોય છે કે કોઈ પણ ઇન્વેસ્ટિગેશન ચાલુ હોય એ સમયગાળા દરમિયાન જે ઇન્વેસ્ટિગેશન એજન્સી છે એ કોઈ પણ બાબતો છે એને બહાર પાડતી હોતી નથી. અને હું એવું માનું છું કે માત્ર 3 સેલ જ આ બનાવમાં વપરાણા હોય એવું બને નહીં, કારણ કે જે રીતે આ ટોળકીએ જે ગુનાને અંજામ આપ્યો છે અને જે રીતે ટોળકીનું બેકગ્રાઉન્ડ છે, અગાઉ પણ આ ટોળકીએ ગુના આચરેલા છે. બીજું બેકગ્રાઉન્ડમાં જે સપોર્ટ છે ટોળકીને, રાજકીય સપોર્ટ, પછી મની પાવર, મસલ પાવર, બધી રીતે. તો આ ટોળકી છે એ ગુના આચર્યા બાદ કઈ રીતે ઇન્વેસ્ટિગેશન એજન્સીને મિસગાઈડ કરવી અથવા તો કઈ રીતે પુરાવાનો નાશ કરવો, એમાં આપણે એમ એ લોકોની વર્તણૂક કે કંડક્ટ ઉપરથી એવું કહી શકાય કે એ આ બધામાં માસ્ટરી પીએચડી કરેલા હોય એવું લાગે છે કે ઇન્વેસ્ટિગેશન એજન્સી ગમે એટલી મથામણ કરે તો પણ હાથમાં કઈ આવવા દે નહીં. એ પ્રકારની આખી એ લોકોનું પહેલેથી જ આખું પ્લાનિંગ હોય, જેથી કરીને ઇન્વેસ્ટિગેશન એજન્સી છે એ આમથી તેમ ગોછા ખાઈ રાખે. અને બીજું મહત્વની બાબત એ છે કે નામદાર કોર્ટે જે મુખ્ય આરોપી છે ગણેશ જાડેજા, એની રિમાન્ડ અરજી છે એ નામંજૂર કરી. એટલે ક્યાંક ને ક્યાંક જયારે રિમાન્ડ અરજી છે નામંજૂર થાય એટલે પોલીસ છે એ એની તપાસ કરવામાં છે એક સીમા રેખા આવી જાય છે. કસ્ટોડિયલ ઇન્ટરોગેશનમાં જે બાબતો કે જે તથ્યો કે જે સત્યો બહાર આવે છે કે જે એ ડિસ્કવર થાય છે ઇન્વેસ્ટિગેશનમાં કસ્ટોડિયલ ઇન્ટરોગેશન દરમિયાન, એ વિધાઉટ કસ્ટોડિયલ ઇન્ટરોગેશન છે એ આવા ગુનામાં એવા તથ્યો બહાર આવી ન શકે, સ્વાભાવિક છે. એટલે એ લોકોને એક મોકળું મેદાન મળી ગયું નામદાર કોર્ટે ગણેશ જાડેજાના રિમાન્ડ નામંજૂર કર્યા એટલે, કારણ કે એ મુખ્ય આરોપી હતો અને આખા ગુનાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો છે, કઈ રીતે ટોળકીમાં કયા સભ્યોને કયું કામ સોંપવામાં આવ્યું હતું, બનાવ પહેલા કોને કયું કામ સોંપવામાં આવ્યું હતું, બનાવમાં સક્રિય ટોળકીમાંથી કયા સભ્યોએ ભાગ લીધો, બનાવ પૂરો કરવામાં પછી ટોળકીના કયા કયા સભ્યોને શું શું કામો સોંપવામાં આવ્યા હતા, આ બધું તો ગણેશ જાડેજા સિવાય કોઈને જાણતું કોઈ કે પણ નહીં. એટલે હવે આ બાબતે ઇન્વેસ્ટિગેશન એજન્સી છે એને એ હાઈકોર્ટમાં રીટ કરશે કે રિવિઝન કરશે એવું મને સાંભળવા મળ્યું છે, કારણ કે અમારે આમાં રિવિઝન કે કંઈક કરવું હોય તો ફરિયાદી છે એ ડાયરેક્ટ કોર્ટમાં રિમાન્ડ અરજી બાબતે જઈ નથી શકતા, કારણ કે કાલ સવારે પ્રશ્ન એવો આવે કોર્ટમાં કે ભાઈ ફરિયાદીને કોઈ લોકસ નથી, કારણ કે જે ઇન્વેસ્ટિગેશન એજન્સી છે એની અરજી છે કોર્ટે નામંજૂર કરી છે, એટલે ઇન્વેસ્ટિગેશન એજન્સીએ જવું પડે. એટલે ઇન્વેસ્ટિગેશન એજન્સી જશે તો પછી એમાં અમે ફરિયાદીના એડવોકેટ છે એ એમાં એપિયર થઈ શકે કે જોઈન્ટ થઈ શકે. ઓકે સર, આપે કીધું હતું કે આ જે કેસ છે પૂરેપૂરો મિર્ઝાપુર જેવો છે અને આની પહેલાના પણ આપણે ઘણા બધા બનાવ જોયા છે. એક પાટીદાર સમાજનો યુવક છે એના હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા હતા, એ બધું ગોંડલમાં જ થયું હતું. એક બીજો તમને હમણાં રિસન્ટ બનાવ કહું કે ગોંડલ તાલુકામાં એવું કહેવાય છે કે એલડીઓ ના ગેરકાયદેસર પંપ ચાલે છે, જે ઈંધણ વેચવામાં આવે છે, કેમિકલ યુક્ત ઈંધણ હોય મિક્સિંગ વાળું, કે જે ગેરકાયદેસર છે. એ સમગ્ર ગોંડલ તાલુકામાં વેચાય છે. એવા ઘણા બધા ઘણી વખત અરજીઓ થઈ છે, ફરિયાદો થઈ છે, પણ પોલીસ ખાતું છે એને અત્યાર સુધી કઈ કર્યું નથી. એટલે એક વિસલ બ્લોઅર છે આશીષભાઈ કુંજડિયા, એને કલેક્ટરને અને પોલીસને આવેદનપત્ર આપ્યું, અરજીઓ આપી કે તમે આ જે કાળો કારોબાર છે આ બંધ કરાવો, નહીં તો હું આત્મવિલોપન કરીશ. એટલે આ અરજી એને આપી એટલે એને છે હરદેવસિંહ જાડેજા નામના શખ્સે એને બોલાવ્યો વાતચીત કરવા માટે એના ફાર્મ હાઉસે. હરદેવસિંહ જાડેજા છે ગણેશ જાડેજાના પિતાજીના ભાઈ થાય, સગા ભાઈ, એટલે કાકા અથવા મોટા બાપુ થતા હશે.
હરદેવસિંહ જાડેજા. એને આશીષ કુંજડિયાને બોલાવીને ધમકી આપી કે ભાઈ તું આ બધી અરજી પાછી ખેંચી લેજે, આ આખા તાલુકામાં અમારો માલ વેચાય છે અને તારે તું જો આમાં વધારે કાંઈ કરીશ તો પછી ભોગવવાની તૈયારી રાખજે. આવી વાત કર્યા પછી 2 દિવસ બાદ એ આશીષ કુંજડિયા ઉપર સરા જાહેર, જેમ પિક્ચરમાં કેમ આપણે જોઈ છીએ યુપી બિહારમાં બનાવ બનતા હોય મારે, એવી રીતના એના હાથ પગ ભાંગી નાખે છે એ માણસના. એ હાથ પગ ભાંગી નાખવાની ઘટનામાં હથિયારનો ઉપયોગ થાય છે, રિવોલ્વર તાકે છે એને, એની પાસેથી 50,000 રૂપિયાની લૂંટ કરી લેવામાં આવે છે. તો આ સમગ્ર બનાવમાં 5 જણાથી વધુ જ્યારે કોઈ પણ આજે કોઈ લૂંટનો કે બનાવ બને અને એમાં જો 5 થી વધુ વ્યક્તિ સામેલ હોય તો એમાં ધાડની કલમ લાગતી હોય છે. ધાડ એટલે જે આપણે જૂની પિક્ચરોમાં ડાકુ બધાય ધાડ નો પાડતા, ડકેતી, હા, એની કલમ લાગતી હોય છે. એમાં આજીવન કેદની સજાની જોગવાઈ છે. તો ગોંડલ પોલીસે આ ટોળકીને બચાવવા માટે થઈ અને ફરિયાદની તપાસ કરવાને બદલે ફરિયાદીના જે સાહેદો હતા એ દિશામાં તપાસ કરી, ખોટી રીતે તપાસ કરી અને આ ટોળકીને બચાવવા નામદાર કોર્ટમાં સમરી રિપોર્ટ ફાઇલ કર્યો કે ભાઈ આમાં ધારની કલમ મુજબનો કોઈ આક્ષેપો મુજબનો પુરાવો નથી અને આર્મ્સ એક્ટની કલમ મુજબનો કોઈ પુરાવો નથી. એટલે જે સામાન્ય બેલેબલ ઓફેન્સ હોય એવા ઓફેન્સ તરીકે ટ્રીટ કરવા એને સમરી રિપોર્ટ ભર્યો. તો નામદાર કોર્ટે સમરી રિપોર્ટ એક વખત નામંજૂર કર્યો. ફરિયાદીને સાંભળ્યા એટલે અમે પણ એમાં દલીલો બધી રજૂ કરી કે ભાઈ આમાં પોલીસે ઇન્વેસ્ટિગેશન ખોટી દિશામાં કર્યું છે. એટલે એક વખત નામદાર કોર્ટે એનું નાક કાપ્યું ઇન્વેસ્ટિગેશન એજન્સી કે ભાઈ આ તમે બરોબર નથી કર્યું, આમાં તમે હરખી જરાક તપાસ કરો એમ. તો બી પોલીસે રીઇન્વેસ્ટિગેશન કર્યું ત્યારે પણ પાછો સમરી રિપોર્ટ જ ભર્યો. નામદાર કોર્ટ એગ્રી થઈ ગઈ કે ભાઈ આમાં નથી, આ તમે જે કહો છો એ વાત બરોબર અમને નથી લાગતી. હવે બીજી શરમજનક બાબત એ છે કે હજી પાછો બીજી વખત સમરી રિપોર્ટ ભર્યો, એ અત્યારે હવે પેન્ડિંગ છે. એમાં નામદાર કોર્ટ નક્કી કરશે બે પક્ષને સાંભળીને કે આ રિપોર્ટ મંજૂર આપો કે નહીં. કારણ કે એક વખત તો નામંજૂર કર્યો, પણ એ આખા ગુનામાં એન્ટાયર જેને કહેવાય એપિસોડમાં એક પણ આરોપીની અટક કરવામાં નથી આવી. ઓહો. અને એમને ચાર્જશીટ ફાઇલ કરી દીધું. ઓકે, આ ગોંડલ પોલીસના અંતર્ગત હતું ગુનો એટલા માટે. જી. હવે બીજી યસ સર, ધ્યાન દોરું કે આ જ ગુનામાં એક મુખ્ય સહાયક હતા જે આશીષભાઈ કુંજડિયા ઉપર હુમલો થયો. એમાં મેઇન કી વિટનેસ હતા દિનેશભાઈ પાતર કરીને. એ પોતે એડવોકેટ છે, ત્યાંના ગોંડલમાં પ્રેક્ટિસ કરે છે. એટલે એને આ બનાવ જોયો, એને કોઈ કોલ કર્યો કે ભાઈ અહીંયા આવ્યો બનાવ બન્યો છે. કારણ કે આશીષભાઈ કુંજડિયા એમને ઓળખે છે. એટલે એ બનાવ સ્થળે આવે છે, એને હોસ્પિટલ લઈ જાય છે. જો એ મુખ્ય સહાયક હતા એના ઉપર આ ટોળકીના માણસો હુમલો કરે છે, એને ડરાવવા ધમકાવાટું થઈને. એ ફરિયાદ દાખલ થઈ છે ગોંડલ પોલીસમાં. ઓકે, વકીલને પણ નથી છોડ્યો. જી, આ લોકોની હિંમતને દાદ દેવી પડે કે આવી સરા જાહેર ફિલ્મી ડબે એ લોકો ગુનાને અંજામ આપે, પછી સાહેદો એના ઘરે જઈને એ લોકોને ધમકાવે. પછી જ ગોંડલમાં જેને કહેવાય કે નગરપાલિકાએ એક કોન્ટ્રાક્ટ આપ્યો સુરતના એક કોન્ટ્રાક્ટરને, ડોર ટુ ડોર કચરો કલેક્ટ કરવાનો. ઓકે, એમાં એ સુરતના કોન્ટ્રાક્ટરને ટેન્ડર પાસ થયું એનું, અને એને એ કામ મળ્યું સરકારમાંથી, નગરપાલિકામાંથી. તો પણ આ ટોળકીના જે મળતિયાઓ હતા એ કોન્ટ્રાક્ટરને દબાવ્યો અને અહીંયા કામ ન કરવા દીધું. અને એમ કીધું, એવું સોગંદનામું કરાવી લીધું કે આ કોન્ટ્રાક્ટ તું પાછો ખેંચી લે, જેથી કરીને એના મળતિયાઓને આ કોન્ટ્રાક્ટ મળે. એટલે નગરપાલિકાના કે બીજા ત્રીજા કોઈ પણ કામો હોય એ આ ટોળકીના મળતિયાઓને જ મળવા જોઈએ એવી આખી ભ્રષ્ટ સિસ્ટમ આ લોકોએ રચેલી છે. એમાં પોલીસ, પછી કલેક્ટર કચેરીના અમુક ભ્રષ્ટ અધિકારીઓ, આ બધાની આખી એક સિન્ડિકેટ છે. ઓકે, અને એ રીતે આખું આ કામ કરે છે. એટલે હું એમ કહું છું કે આવનારા ભવિષ્યમાં ગુજરાતમાં ગોંડલ છે એ મિર્જાપુર ન બને તો સારું. સર, ફરી પાછો આ બનાવ છે મારે પાછળ લઈ જવો છે અને આપની પાસેથી સમજવું છે. કારણ કે આ જો કેસની વાત કરીએ, જે ફરિયાદ દાખલ થઈ છે એ મુજબ એટ્રોસિટીની કલમ લાગી છે, પછી આર્મ્સ એન્ડ એમ્યુલેશન વાળું પણ કલમ લાગી છે, જાનથી મારી નાખવાના પ્રયાસની પણ કલમ લાગી છે, હત્યાના કાવતરાની પણ, કોન્સ્પિરસીની પણ મારા ખ્યાલથી કલમ લાગી છે, અપહરણ કરવાની કલમ પણ લાગી છે. તો સર, આ ગુનો ગોંડલમાં અથવા તો જુનાગઢમાં બને આ તો
આ સર કેટલી ગંભીર બાબત કહેવાય કાયદાકીય દ્રષ્ટિએ? ખૂબ જ ગંભીર બાબત કહેવાય. એનું કારણ એ છે કે આ જે ગુનો આચરનાર વ્યક્તિ છે ગણેશ જાડેજા, એ એમએલએ નો પુત્ર છે. એમના માતૃશ્રી છે એ એમએલએ છે. એમએલએ એટલે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, કે જે લોકો કાયદાઓ ઘડે છે પ્રજા માટે, અને એ કાયદાની અમલવારી છે એ પછી સરકાર દ્વારા અને પોલીસ દ્વારા લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે થઈને એ કાયદાઓ અમલમાં લઈ આવવામાં આવતા હોય છે. તો જે લોકોની જવાબદારી કાયદા ઘડવાની છે, એના સંતાનો ખુલ્લેઆમ આ રીતે આવા ગુના આચરે, ગંભીર પ્રકારના ગુના છે. આમાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈના ગુના છે. તો એને ખૂબ જ ગંભીરતાથી સરકારે લેવી જોઈએ, તંત્રએ લેવી જોઈએ, પોલીસ તંત્રએ લેવી જોઈએ, જેથી કરીને આવનારા ભવિષ્યમાં કોઈ પણ રાજકીય માણસના સંતાનો છે, પોલિટિશિયનના સંતાનો છે, એ આવું કરતા પેલા 100 વખત વિચાર કરવા જોઈએ. સર 1989, જો કદાચ હું ભૂલતો નથી તો આ સમયની અંદર એટ્રોસિટી એક્ટ લઈ આવવામાં આવ્યો હતો, અને જે અનુસૂચિત જાતિ સમાજ અથવા તો અનુસૂચિત જનજાતિ સમાજ, આ બંને સમાજ ઉપર જો કદાચ ને કોઈ અત્યાચાર થતા હોય તો એ ન થાય એટલા માટેનો એટ્રોસિટીનો એક્ટ લઈ આવવામાં આવ્યો હતો, જે બહુ ગંભીર કલમ છે. પણ સર અહીંયા જો આપણે વાત કરીએ તો આ જે બનાવ બન્યો છે એ અનુસૂચિત જાતિ સમાજના એક વ્યક્તિ સાથે બન્યો છે, અને આમાં એટ્રોસિટીની કલમ પણ લાગી છે. તો સર આપની પાસેથી સમજવું છે કે આ એટ્રોસિટીની કલમ લાગી છે તો પછી આ કેટલો ગંભીર બનાવ છે બની જતો હોય છે? જામીન મળવી ઈઝી હોય છે કે જામીન મળવી મુશ્કેલ થઈ જતી હોય છે સર? એટ્રોસિટી એક્ટ છે એ રેગ્યુલર જામીન એમાં મળી શકે. રેગ્યુલર જામીન કોને કહેવાય એ તમને સમજાવી દો કાયદાકીય ભાષામાં. જી જી પ્લીઝ પ્લીઝ. જ્યારે આરોપીની અટક થઈ જાય, પોલીસ અરેસ્ટ કરી લે એને, ત્યારબાદ એને જે જામીન આપવામાં આવે કોર્ટ દ્વારા, કારણ કે એટ્રોસિટી છે એની સ્પેશિયલ કોર્ટ હોય છે, સેશન્સ કોર્ટમાં એ કોર્ટ છે એને ડેઝિગ્નેટ કરવામાં આવતી હોય છે. એટલે પછી એની સ્પેશિયલ કોર્ટમાં એની જામીન અરજી થાય, એની અટક થયા પછી એમાં પછી જામીન આપવા કે ન આપવા એ કોર્ટ ડિસાઈડ કરતી હોય છે દરેક કેસના ફેક્ટ ઉપર. એને રેગ્યુલર બેલ કહેવાય. પરંતુ ઘણી વખત આરોપી છે એ આગોતરા જામીન ડિમાન્ડ કરતા હોય છે, કોર્ટમાં અરજી કરતા હોય છે. આગોતરા જામીન એટલે પોલીસે એની અટક કરી નથી એની પહેલા એ કોર્ટ પાસે એમ જાય કે ભાઈ મારી ઉપર આ ફરિયાદ થઈ છે અને મને દહેશત છે કે પોલીસ મને આમાં પકડશે અને મારે જેલમાં જવું પડશે, તો મને આમાં જામીન આપવા. તો જો આગોતરા જામીન કોઈ કોર્ટ છે એ આપે કોઈ આરોપીને, તો એ શખ્સને પછી જેલમાં ન જવું પડે. પોલીસ એની પૂછપરછ કરી શકે, પોલીસ એની રિમાન્ડ માંગી તો રિમાન્ડે માંગી શકે, પરંતુ એ બધી કાર્યવાહી પૂરી થાય એટલે એને જામીન લઈને છોડી દેવો પડે. આને આગોતરા જામીન કહેવાય, જે કાયદામાં જોગવાઈ છે સીઆરપીસી 438 મુજબ. રેગ્યુલર જામીન છે સીઆરપીસી 439 મુજબ લેવાનો હોય છે. પરંતુ જે એટ્રોસિટી એક્ટ છે એમાં એક સેક્શન 18 છે. ઈ કલમ એવું કહે છે કે એટ્રોસિટી એક્ટનો ગુનો બને તો એમાં એન્ટિસિપેટરી બેલ માટે કોઈ પ્રોવિઝન લાગુ પડશે નહીં. એટલે એટ્રોસિટી એક્ટમાં આગોતરા જામીન આપી શકાય નહીં, આવું એમાં સ્પષ્ટ જોગવાઈ છે કલમ 18માં. તો આ બધા આરોપીઓ છે જે એમાંથી કોઈને આગોતરા જામીન મળે, હજી માની લો કોઈ પકડવાના બાકી હોય ને આગોતરા જામીનમાં આવે, તો આગોતરા જામીન મળવાની શક્યતા બહુ નહીવત છે. કારણ કે એમાં આ સેક્શન 18 છે, પરંતુ સુપ્રીમ કોર્ટે અમુક જજમેન્ટ એવા આપ્યા છે કે ભાઈ કોઈ ખોટો જ કેસ હોય, રેકોર્ડ ઉપરથી જેવું લાગતું હોય પ્રાઇમા ફેસી કે ભાઈ આ કેસ ખોટો ઉભો કરવામાં આવ્યો છે, તો કોર્ટે પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો અને આગોતરા જામીન આપવા, ભલે એટ્રોસિટી હોય. એટલે આમાં ડ્યુઅલ ઓલું છે, કોર્ટનું પણ અલગ વ્યૂ છે, કાયદામાં પ્રોવિઝન છે. એટલે કોર્ટ એવું કહે છે કાયદામાં પ્રોવિઝન ભલે રહ્યું, પરંતુ જો રેકર્ડ જોઈને એવું લાગતું હોય કે ફરિયાદ ખોટી ઊભી કરવામાં આવી છે કોઈને ફસાવવા માટે થઈને રાગ દ્વેષથી, તો કોર્ટ છે એને 438 મુજબના પાવર એક્સરસાઇઝ કરવા માટે થઈને કોઈ કાયદો આડો આવી શકે નહીં. આવું સુપ્રીમ કોર્ટે અમુક જજમેન્ટોમાં કીધેલું છે. એટલે હવે રેગ્યુલર બેલ છે એ આફ્ટર ચાર્જશીટ એ કોર્ટ છે એ કન્સિડર કરી શકે, એ કેસના રેકોર્ડ ઉપર કે કેસના ફેક્ટ ઉપર આધાર રાખે છે. સર આપની પાસેથી સમજવું છે કે સંજય સોલંકી છે જે મેઇન ફરિયાદી છે, રાજુ સોલંકીના દીકરા છે જેને મારવામાં આવ્યો છે, એમણે પોતાની વાત એવી રીતના રાખી છે કે આ જે વ્યક્તિ છે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા એટલે ગણેશ ગોંડલ જેને કહેવામાં આવે છે ઉર્ફે, તો એ વ્યક્તિ જો કદાચને જેલમાંથી બહાર આવી જશે તો મારી જાનને ખતરો છે, મને કદાચને કંઈ પણ થઈ શકે છે.
તો આ મામલે સર ફરિયાદી પક્ષ તરીકે આપ કઈ રીતના આગળ લડશો? એની જાનને ખતરો છે એવું એ કહે છે, તો સરકાર છે એને પોલીસ પ્રોટેક્શન પૂરું પાડવું જોઈએ. ને મારા ધ્યાનમાં છે ત્યાં સુધી અત્યારે લગભગ એને પોલીસ પ્રોટેક્શન આપેલું છે. ઓકે, જી. એટલે આ સિવાય કોઈ વ્યક્તિ જાનનું જોખમ છે, બરોબર છે, એને દહેશત એવી વ્યક્ત કરી છે કારણ કે સામે જે પક્ષકાર છે એ પક્ષકાર એટલો સ્ટ્રોંગ છે અને એનો ભૂતકાળ એવો ભવ્ય છે. અગાઉ એને આવા બધા કાર્યો એના કુટુંબીજનોએ કરેલા છે, એટલે એમની બીક હોય, એની દહેશત હોય એ વ્યાજબી છે. અને સરકારે કે પોલીસે એ મુજબ પગલાં લેવા જોઈએ, એને પોલીસ પ્રોટેક્શન આપવું જોઈએ, કદાચ અત્યારે આપેલું પણ છે. ઓકે સર, કોઈ આરજે વાઇન્સ કરી અને પૂછી રહ્યું છે કે સારી વાત છે એટ્રોસિટીમાં જે કંઈ પણ કામગીરી થાય એ બાબતે, પણ જો પ્રભાતને ખોટો કેસ થઈ જાય કે કોઈ મિસયુઝ કરે તો? હા, એટલે મેં હમણાં એ કીધું ને કે સુપ્રીમ કોર્ટે અમુક જજમેન્ટમાં એવું પણ કીધું છે કે રેકર્ડ ઉપરથી એવું લાગતું હોય કોર્ટને કે ભાઈ આ પ્રાઇમા ફેસી કે ભાઈ આ કેસ છે ખોટો ઉભો કરેલો છે અથવા તો ખોટી ફરિયાદ છે, તો કોર્ટે છે આગોતરા જામીન આપવા માટેનો પાવર એક્સરસાઇઝ કરી શકે છે. આવું સુપ્રીમ કોર્ટે કીધેલું છે અમુક જજમેન્ટમાં. સર, અત્યારે તો આ નીચલા લેવલ ઉપર જ જે કેસ છે ચાલી રહ્યો છે. જો કદાચ ને આ ઉપર જશે, હાઈકોર્ટ બાજુ જશે, તો સર આપ કઈ રીતના ફરિયાદી પક્ષનો બચાવ વગેરે જે છે કરશો અથવા તો એમનો પક્ષ રાખશો? ફરિયાદીનો જે કેસ છે એ તો છે. હવે એમાં બીજું તો કઈ જે અત્યારે જે અમે કેસ પુટઅપ કર્યો છે કોર્ટમાં, આગળ જતા પણ અમે અમારી એ જ વાતને કોર્ટ સમક્ષ મૂકશું. અને મને એવી આશા છે કે નામદાર હાઈકોર્ટ છે એ પણ બિફોર ચાર્જશીટ જામીન કન્સિડર કરશે નહીં એવી હું આશાને અપેક્ષા રાખું છું. પછી તો કોર્ટ છે એ એનો રેકર્ડ અને કેસના ફેક્ટ જોઈને ડિસાઈડ કરે. પણ જનરલી સામાન્યતઃ હું મારા અનુભવથી એવું કહી શકું કે આ પ્રકારના કેસમાં બિફોર ચાર્જશીટ જામીન મળવાની શક્યતા બહુ નહીવત છે. ઓકે સર, ગોંડલ પોલીસની તો આપણે વાત કરી હતી કે કઈ રીતના છે, શું છે, પણ સર જુનાગઢ પોલીસની પણ વાત કરવી છે કે જે પકડીને લઈ ગઈ હતી ત્યારે લોકોએ એવી રીતના સોશિયલ મીડિયામાં પોતાની વાત રાખી હતી કે જુનાગઢ પોલીસ પણ એમનામાં એવું પેલું નથી કે એમને પોલીસની વેનમાં બેસાડીને લઈ જાય, કારણ કે ગાડી છે એ એમની વ્યક્તિગત યુઝ કરવામાં આવી હતી, જે ગણેશ ગોંડલની હતી. એના પછી જે બનાવ બન્યો હતો કે એમને મતલબ રજૂ કરવામાં આવ્યા હતા લોકોની સામે, મીડિયાની સામે, ત્યારે ગણેશ ગોંડલ છે હસી રહ્યા હતા. આની પહેલા જ્યારે જામીન નામંજૂર થયા હતા ત્યારે હમણાં થોડા દિવસ પહેલા જે વિઝ્યુઅલ સામે આવ્યા હતા, દ્રશ્યો સામે આવ્યા હતા, એમાં પણ સર ગણેશ ગોંડલ છે એ એમણે કંઈ કશું કર્યું જ નથી એવી જ રીતના હસતા હોય એવી રીતના લાગી રહ્યું હતું. સર, કોર્ટમાં આ મામલો અત્યાર સુધીમાં કઈ રીતના ચાલી રહ્યો છે? અને સર, આ જામીન નામંજૂર થયા હતા એમાં જે ન્યાયાલયે જે વાત કરી હતી એ સર થોડી જણાવો તો. ન્યાયાલયે પોતાના ઓર્ડરમાં જે બાબતો જણાવી છે મુખ્યત્વે ઇન્વેસ્ટિગેશન એજન્સી છે જે એફિડેવિટ રજૂ કર્યું હતું અને અમે અમારા જે ઓબ્જેક્શન ફાઇલ કર્યા હતા. આમ તમે જુઓ તો બંને સિમિલર અમુક મુદ્દાઓ છે કે ભાઈ ઇન્વેસ્ટિગેશન એજન્સીનું કહેવું છે કે ભાઈ હાલ છે એ ક્રુશિયલ સ્ટેજ ઉપર છે ઇન્વેસ્ટિગેશન, એટલે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. અત્યારે જો આરોપીને જામીન આપવામાં આવે તો આ લોકો એવી સ્થિતિમાં છે કે એ પુરાવા સાથે ચેડા કરી શકે, સાહેદોને ધમકાવી શકે, ડરાવી શકે, કારણ કે એ પોલિટિકલી સાઉન્ડ છે, ફાઇનાન્શિયલી સાઉન્ડ છે અને મસલ પાવર પણ ધરાવે છે, જૂથબંધી ધરાવે છે એવો વ્યક્તિ છે આ, કે એની પાસે મોટું એક ગ્રુપ છે, એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરવા માટેની થઈને એની પાસે આખી ટીમ છે, આખી ગેંગ છે. તો આ બધા મુદ્દા છે એ કોર્ટમાં રજૂ થયા છે. પછી કોર્ટમાં જ્યારે એને લઈ આવવામાં આવે છે ત્યારે એની જે કન્ડક્ટ છે એ પણ અમે નામદાર કોર્ટ સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે, બધા ફોટા અને બધા ન્યૂઝ સાથે પણ, કે ભાઈ આ વ્યક્તિને કાયદા અને પોલીસનો કોઈ જાતનો ડર નથી અથવા તો કાયદો અને પોલીસ છે એના ખિસ્સામાં છે એવી એની વર્તણૂક છે. તો ખરેખર કોઈ પણ વ્યક્તિ હોય, દેશનો કોઈ પણ વ્યક્તિ, પછી એ ગમે એ દરજ્જાનો હોય કે ગમે એ હોદ્દાનો હોય, કાયદાથી મોટો તો નથી જ, એવું એને એક વખત અહેસાસ કરાવવો જોઈએ, આવું મારું માનવું છે. સર, અત્યારે આ કેસની વિગતો શું છે સર, થોડી જણાવી આપો તો. કાયદાકીય રીતના જે રીતના લડાઈ રહ્યો છે એ ચાલી રહી છે એની થોડી વિગત જણાવો, એના પછી સર આપણે અત્યારે હવે જે જામીન અરજીની પ્રોસેસ હતી જે સેશન્સ કોર્ટમાં હવે પૂર્ણ થઈ છે. હવે આરોપીઓ છે એ છે તો આમાં અપીલમાં જઈ શકે છે અને જ્યાં સુધી ચાર્જશીટ થશે નહીં ત્યાં સુધી હવે આપણે બીજું આમાં કંઈ કરવા પણ અમારે પણ રહેતું નથી, સિવાય કે કોઈ આરોપી પકડવાના બાકી છે તો એ ઇન્વેસ્ટિગેશન એજન્સીનો પ્રશ્ન છે.
આ સિવાય બીજું કે જે મૂળ ફરિયાદી છે સંજયભાઈ સોલંકી, એને આ બનાવમાં જે લોકો સામેલ હતા એના સોશિયલ મીડિયા ઉપરથી એના ફોટોગ્રાફ્સ એને મળ્યા, એટલે એને ઓળખી બતાવ્યા કે ભાઈ આ વ્યક્તિ હતા, અને પોલીસને એને બધી વિગતો આપી છે ફોટોગ્રાફ સાથે એફિડેવિટ કરીને કે ભાઈ મારા અપહરણમાં જે આખો ઘટનાક્રમ છે એમાં આ આરોપીઓ પણ સામેલ હતા. હવે એમાંથી જે આરોપીઓ પકડવાના બાકી છે તો પોલીસે હવે એને આગળની કાર્યવાહી કરશે, એના પુરાવા મેળવીને જો એની અટક કરવાની થતી હશે તો એને કરશે. પછી જે મોબાઈલ છે, આ બધા 10-15 જણા આમાં સામેલ હતા, તો એ બધાના મોબાઈલો છે એ કબજે થવા જોઈએ. આજનો યુગ એવો છે કે કોઈ વ્યક્તિ એક મોબાઈલ નહીં પણ 2-3 સિમ કાર્ડ વાપરતો એવું પણ બની શકે. અને જે રીતે આ ટોળકીએ ગુનાને અંજામ આપ્યો છે એ રીતે અત્યાર સુધી હવે એને પૂરતો સમય મળી ગયો છે, એટલે આવા કોઈ પુરાવા ઇન્વેસ્ટિગેશન એજન્સીના હાથે લાગે છે એવી પણ મને શક્યતા દેખાતી નથી, કારણ કે એ બધું નાશ થઈ ગયું હશે. ઓકે સર, છેલ્લો સવાલ. મારા ખ્યાલથી લગભગ 3 લોકોની વાત એવી રીતના કરવામાં આવી હતી કે આ 3 લોકો છે એ હજુ પણ મિસિંગ છે, અને જે ખોટા આરોપી છે એ રજૂ કરવામાં આવ્યા છે, એટલે ડમી આરોપી ઉભા કરી અને રજૂ કરવામાં આવ્યા છે. એ વિષય સર કઈ રીતના તમે ઉપાડ્યો હતો? અને જે સેલની આપણે વાત કરી હતી કે 3 સેલ જ કેમ, ઘણા બધા લોકો હતા તો બીજાના મોબાઈલમાં પણ હોઈ શકે, અને જે ફરિયાદી પક્ષ છે એમણે એવું પણ કહ્યું હતું કે જે ગણેશ ગોંડલ છે એમની ખુદ પાસે 2 થી વધારે મોબાઈલ છે, તો એના પણ મોબાઈલ અને બાકીના જે લોકો હતા એમની સાથે એમના પણ મોબાઈલ કબજે લેવા જોઈએ. એ સર વિષય શું છે? એટલે અમે જે અમારા ઓબ્જેક્શન ફાઇલ કર્યા એમાં કીધું છે, ઇન્વેસ્ટિગેશન એજન્સીનું પણ ધ્યાન દોર્યું છે કે ભાઈ આમાં તમામ આરોપીઓની કોલ ડિટેલ, લોકેશન ડિટેલ આ તમામ મેળવી અને તપાસના કામે રજૂ રાખવી જ્યારે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવે ત્યારે. જે બનાવવાનો જે સમય છે ત્યારે આ આરોપીઓ એકબીજાના સંપર્કમાં કઈ રીતે હતા, ક્યારથી હતા, એ લોકોના લોકેશન છે, જે ફરિયાદીના જે આક્ષેપ છે એ મુજબના લોકેશનો ત્યાં એના લોકેશનો બધા એકઠા કરવા અને તપાસના કામે, જેથી કરીને આ બધા સાયન્ટિફિક એવિડન્સ છે એ ટ્રાયલ દરમિયાન આ કેસ પુરવાર કરવામાં ખૂબ જ મહત્વનો રોલ પ્લે કરતા હોય છે. તો આ બધી બાબતોનું અમે ઇન્વેસ્ટિગેશન એજન્સીનું ધ્યાન દોર્યું છે. હવે ઇન્વેસ્ટિગેશન એજન્સી છે, હવે એ કેટલી ઈમાનદારીપૂર્વક પોતાનું કાર્ય કરે છે એ જોવાનું રહ્યું. ઓકે, થેન્ક યુ સો મચ સર કે આપે વિસ્તારથી જે ન્યાયિક દ્રષ્ટિએ આ કેસ કઈ રીતના ચાલી રહ્યો છે એની વિગતો આપી એ બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર. અને સર આટલો સમય ફાળવવા બદલ, લગભગ અડધી કલાકથી વધારે સમય ફાળવવા બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર કે આપે એટલો સમય આપ્યો અને આ જે વિવાદ, આ જે વિષય છે એને પૂરી રીતના સરખી રીતના ન્યાયિક દ્રષ્ટિએ સમજાવ્યો. ખૂબ ખૂબ આભાર સર.